જય માતાજી. જો જય ઠાકર. જો અત્યારે અમે બાવળી ધામ આવી ગયા છીએ. ત્યાં તમને સવારે જો વર્લ્ડ રેકોર્ડ થવા જઈ રહ્યો છે એ અત્યારે જગ્યાએ અમે આવી ગયા છીએ. રાતનો વ્યૂ છે, તમે જોઈ શકો છો. જો લાઇટિંગ બધું તમે જોઈ લો કેવડું આ ફરતું ફરતું લાઇટિંગ થઈ ગયું છે અહીંયા અત્યારે. જુઓ જોઈ લો. આ હવે તમને હજી આગળ દેખાડું. જુઓ આ આખા ગ્રાઉન્ડમાં કાર્પેટ પાથરી દીધી, લાઇટિંગ થઈ ગયું ફરતું ને આ ફૂલ તૈયારી થઈ ગઈ છે. જો અમે આ ગ્રાઉન્ડની વચ્ચે જ છીએ. કાલે તો અહીંયા જો વર્લ્ડ રેકોર્ડ થવા જઈ રહ્યો છે, તમે જોઈ શકો છો. જુઓ જ્યાં જ્યાં બોર્ડર આ દેખાય એ બોર્ડર છે આખી, અને ઓછામાં ઓછું 200 વીઘામાં છે આ. અને તમને આલો દેખાડું વચ્ચે જે આપણે ફરતા રાસ લે એટલે કે ઉડો રાસ લે ભરવાડ સમાજની બહેનો, એમાં તમને વચ્ચે અત્યારે આપણે મૂર્તિ મૂકેલી છે એવું લાગે છે. તો તમને આલો આગળ જઈને દેખાડું. જો આ ગ્રાઉન્ડ છે, કાલે આમાં વર્લ્ડ રેકોર્ડ થવાનો છે. જુઓ જુઓ અમે જો આપણે મેન વચ્ચે જે આપણે કૃષ્ણ ભગવાનની મૂર્તિ, લગભગ કૃષ્ણ રાધાની મૂર્તિ મેકશી એવું લાગે છે. ને અહીંયા આપણે હાવ ગ્રાઉન્ડની વચ્ચે જુઓ. અને ફરતું જ તમે જુઓ છો. જો આ લાઇટિંગ જુઓ, બહુ લગભગ 200 વીઘામાં છે. બધે કાર્પેટ પાથરી દઈશ. ના રાતનો વ્યૂ છે. સવારે અહીંથી 7 વાગ્યા આપણે રાત ચાલુ થવાના છે. ને તમે આ વિડીયો એ તરત જ આવી જાય. ના તો તમને સાંજે જ અપલોડ કરી દઈ. તમે જુઓ કેવું હેવી ગ્રાઉન્ડ છે. અમે જો પોઈન્ટ પગીએ છીએ વૈશમાં હાવ મધ્યમમાં. જો આ મધ્યમની વૈશથી ચાલુ થઈ જાય રાસ. જો આની તૈયારી ચાલુ છે, તમે જોઈ શકો છો. જો આપણે કૃષ્ણ ભગવાનની મૂર્તિ આ રીતનો વચ્ચે ગ્રાઉન્ડનો લુક છે. જો આ કૃષ્ણ ભગવાનની મૂર્તિ આ વૈષ્ણવ ગ્રાઉન્ડ છે. ફરતા ફરતા ઉડો રાસ લે ફરતે બેન. જો હાલો તમને ઉપરથી દેખાડું. આ બધું સાઉન્ડ સિસ્ટમ ફરતી ફરતી બધી જગ્યાએ. જો અમે મધ્યમમાં હાવ મધ્યમમાં છીએ. જો આપણે કાલે ઉડો રાસ થવાનો છે એના મધ્યમમાં છીએ. અને આપણે કૃષ્ણ ભગવાન અને આપણે ગાયોનો જો આ બાજુ આપણે બધી તૈયારી ચાલુ છે. આ બધા ભાઈઓ દ્વારા જો બધા સેવક ભાઈઓ છે બધા, તમે જોશો. જો આ રીતે ડેકોરેશન કરવાના છે. હજી તો ચાલુ છે બધું. જો આ બાજુ કૃષ્ણ ભગવાનની મોટી મૂર્તિ છે, વચ્ચે મધ્યમમાં આજ મેકવાના છે. આ બધા ભાઈઓ સેવા કરે છે. અત્યારે શણગાર આલે છે અમારા શ્રી કૃષ્ણ ભગવાન ભરવાડ સમાજના, અમારા દેવોના દેવ એવા કૃષ્ણ ભગવાનનો મુંગટનું કામ ચાલુ છે. જો ડેકોરેશન એટલે કે શણગાર બધું આપણે જેને અમે ઠાકરનું બિરુદ આપ્યું છે. જે ઠાકર શબ્દ અમે યુઝ કરવી છે એવા અમારા નાથ એ દ્વારકા વાળા અમારા. જો હા તો આપણે કાલે સવારે બતાવશું, સીધો 9 વાગે રિલીઝ કરી દેવું વિડીયો. ઓકે, આ રીતનું બધું ડેકોરેશન ચાલુ છે. બોલો દ્વારકાધીશની. કૃષ્ણ ભગવાનના મુંગટનું ગોપાલભાઈ ગજ્જર જે ચોટીલામાં વાઘાનું પ્રદાન કરે છે, અને શ્રેષ્ઠ મંદિરો જે ગુજરાતના છે એમાં વાઘા અને શણગારની જે સેવા આપે છે એવા ગોપાલભાઈ ગજ્જર અને સમસ્ત અમે ભરવાડ સમાજ આ ઉડારાસ કરીએ છીએ. એમાં સર્વ ભાઈઓ આવો તેવું નિમંત્રણ છે. બોલો બોલો નગરલાખાના ઠાકરની, બોલો દ્વારકાધીશની, બોલો રામ બાપુની, બોલો ઈસુ બાપુની, બોલો ગોપાલ બાપુની, બોલો સમસ્ત નાથ ગંગાની. એવા અમારા ગોપાલ બાપુને તિલક વિધિ પણ થઈ છે. અને અમને હરકનો કોઈ પાર નથી. અને સર્વ સમાજ અમે આ હરક ઉછતા અને કઈ બોલી શકે એમ નથી. એટલે જય નગાલાખાના ઠાકર, જય બોલો ઠાકર બાપાની જય. જય ઠાકર. આને જણાવવાનું કે અમે બારડોલીના સર્વ સેવક ભાઈઓ બારડોલીના કૃષ્ણ યુવક મંડળ બારડોલીથી આપણે 51,000 બેની દીકરીઓના ઉડા રાસની તૈયારીમાં સેવક અમે હાજરી આપી સેવાનું કામ ચાલુ છે. આજ રોજ અમારે સર્વ ભરવાડ સમાજની બહેનો દીકરીઓ 51,000 બહેનો દીકરીઓનો ગોપી મહારાસ
રચાવા જઈ રહ્યો છે ત્યારે અમે સેવક બારડોલી ઉકાઈ કૃષ્ણા મંડળ સમસ્ત ભરવાડ સમાજને તન મન ધનથી સેવામાં આ બધા કાર્યકર છે. તો સર્વે નાથ ગંગાને જય ઠાકર. દ્વારકાધીશ